નમસ્કાર, હું છું આપની એન્કર સ્વીટી દેસાઈ અને તમે જોઈ રહ્યા છો એસપીપી ભારત ન્યૂઝ। સુરત જિલ્લાના કામરેજ તાલુકાના સેવણી ગામે પાવરગ્રીડ કંપની દ્વારા નાખવામાં આવી રહેલી 765 કેવીની મહાકાય વીજ લાઇન મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। સુરત જિલ્લા ખેડૂત સમાજની આગેવાની હેઠળ આજે મોટી સંખ્યામાં ખેડૂતો સેવણી ગામે એકત્ર થયા હતા અને અસરગ્રસ્ત ખેડૂત હિરેનભાઈ એન પટેલના ખેતરમાં ધરણા કાર્યક્રમ યોજી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂતોનો આક્ષેપ છે કે પાવરગ્રીડ કંપની દ્વારા દોઢ વર્ષ પહેલા જે રૂટનો સર્વે કરવામાં આવ્યો હતો અને જે મુજબ ખેડૂતોને નોટિસ આપવામાં આવી હતી તે રૂટમાં હવે અચાનક ફેરફાર કરવામાં આવ્યો છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર આસપાસના વિસ્તારોમાં અગાઉથી પોલ ઊભા કરી દેવાયા છે, પરંતુ વચ્ચેના કેટલાક ખેડૂતોને માત્ર થોડા દિવસો પહેલા જ નોટિસ આપવામાં આવી છે। સ્થાનિક ખેડૂત સમીર પટેલે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે નોટિસ મળ્યા પહેલા જ કંપની દ્વારા બળજબરીપૂર્વક ખેતરોમાં ખાડા ખોદવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી। ખેડૂતોનું કહેવું છે કે નજીકની ઇન્ડસ્ટ્રીઝને ફાયદો કરાવવા માટે પાવરગ્રીડના અધિકારીઓએ મિલીભગત કરીને આખો રૂટ ડાયવર્ટ કર્યો છે। આ મુદ્દે સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલસિંહ પટેલે જણાવ્યું હતું કે સરકારમાં વગ ધરાવતા અને પૈસાદાર લોકો પોતાની કિંમતી જમીન અને પ્રોપર્ટી બચાવવા માટે પાવરગ્રીડના અધિકારીઓ સાથે મિલીભગત કરી રહ્યા છે। તેમના કહેવા મુજબ મોટા લોકોના પ્લોટમાંથી લાઇન હટાવીને નાના અને નિસહાય ખેડૂતોના ખેતરો તરફ વાળી દેવામાં આવી છે, જેના કારણે ખેડૂતોની ખેતીની જમીન અને પાકને મોટું નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે। ખેડૂત નેતાઓએ દાવો કર્યો છે કે ખેડૂતો પાસે જૂનો અને નવો બંને નકશો ઉપલબ્ધ છે, જે રૂટ ડાયવર્ઝનની ગેરરીતિ સાબિત કરે છે। સેવણી ગામમાં આ ફેરફારને કારણે અંદાજે 5 થી 6 વીજ થાંભલા બદલાયા છે અને 10 થી 12 ખેડૂતો સીધી રીતે અસરગ્રસ્ત બન્યા છે। ખેડૂતોના ઉગ્ર વિરોધ અને મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા પરિસ્થિતિ તંગ બની હતી। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે તૈનાત કરવામાં આવ્યો હતો। ખેડૂતોની માંગ છે કે વીજ લાઇનનો નવો રૂટ તાત્કાલિક રદ કરવામાં આવે અને અગાઉ સર્વે કરાયેલા મૂળ રૂટ પર જ લાઇન પસાર કરવામાં આવે। ખેડૂત નેતાઓએ ચીમકી આપી છે કે હાલનું ધરણા માત્ર પ્રતીક વિરોધ છે। જો તંત્ર દ્વારા ખેડૂતોની રજૂઆત નહીં સાંભળવામાં આવે અને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં સુરત કલેક્ટર કચેરીનો ઘેરાવો કરીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે। સેવણીથી એડિટર રમેશ ખંભાતીના રિપોર્ટ સાથે હું સ્વીટી દેસાઈ, एसपीपी भारत न्यूज। जय जवान जय किसान। और जुल्म की टक्कर में संघर्ष हमारा नारा है। जान देंगे जमीन नहीं, जान देंगे जमीन नहीं, जान देंगे जमीन नहीं। जोर जुल्म की टक्कर में संघर्ष हमारा नारा है। जोर जुल्म की टक्कर में संघर्ष हमारा नारा है। સુરત જિલ્લાના કામરેજ તાલુકાના સેવણી ગામમાંથી પાવરગ્રીડની 765 કેવીની એક મહાકાય લાઈન પસાર થઈ રહી છે અને ગામ લોકોનો આક્ષેપ છે કે અહીંયા વગવાળા માણસો છે, રાજકીય વગવાળા માણસો અને પૈસાવાળા માણસો છે, એ લોકોએ આ એરિયામાં જમીન ખરીદી છે અને એ લોકોની જમીનમાંથી જે લાઈન જતી હતી, જે અલાઇનમેન્ટ આવતું હતું, એને એ લોકોએ પાવરગ્રીડ સાથે મેળાપીપળામાં આખું ડાયવર્ટ કરીને એક નવો જ રૂટ બનાવવામાં આવ્યો છે કે જેમાં સામાન્ય નાના ખેડૂતોના ખેતરમાંથી થાંભલો પસાર થાય છે અને એના વિરોધમાં ગામ લોકોમાં ખૂબ જ મોટો આક્રોશ છે અને એ લોકોએ સુરત જિલ્લા ખેડૂત સમાજને સંપર્ક કરીને જણાવ્યું કે અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે, તમારે અમારી સાથે ઊભું રહેવું પડશે। આ માટે સુરત જિલ્લા ખેડૂત સમાજ ખેડૂતોની પડખે ઊભો છે અને એના પ્રતિક રૂપે આજે એક ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ધરણા અમારા સોફ્ટ ધરણા છે। અમારો ખાલી એક મેસેજ છે પાવરગ્રીડને અને સરકારને કે જે આ મિલીભગત છે એને બંધ કરો અને જે જૂની લાઈન છે એ પ્રમાણે લાઈન ચાલુ રાખો તો અમને વાંધો નથી, પરંતુ જો આ નાના ખેડૂતોને અસહાય સમજીને એમના ખેતરોમાંથી જો ખોટી રીતે મિલીભગતમાં ભ્રષ્ટાચાર કરીને લાઈન પસાર કરવા માંગશો તો એ અમે થવા દઈશું નહીં અને જો જરૂર પડે તો ભવિષ્યમાં અમારે કલેક્ટર ઓફિસનો ઘેરાવો કરવો પડે કે ત્યાં ધરણા કરવા પડે કે એનાથી પણ ઉગ્ર આંદોલન કરવા પડે તો એની અમારી તૈયારી છે।